નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું આવતા મહિનાથી બેંક પેન્શન જમા કરવા માટે દરેક પેન્શનને આ કામ ફરજિયાત કરવું પડશે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, તેમના ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ બાબતે અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં તમને માહિતી હરેક મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો ડીએ વધારો અપડેટમાં 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે. હવે નવા પગાર પંચ મોંઘવારી ભથ્થા પર શું અસર પડશે તે અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે. નવા પગાર પંચ કર્મચારી પર ચોક્કસપણે સકારાત્મક અસર પડશે. જોકે મોંઘવારી ભથ્થા અંગે મૂંઝવણ યથાવત છે. તો ચાલો જાણીએ કે નવા પગાર પંચ કર્મચારીના મોંઘવારી ભથ્થા પર શું અસર પડશે મિત્રો. તો નવા પગાર પંચ જાહેરાત બાદ કર્મચારીએ હાથનો શ્વાસ લીધો છે. લાંબા સમય પછી 8મા પગાર પંચ સમિતિ રચના કરવામાં આવી છે. જોકે કર્મચારી હજુ પણ મોંઘવારી ભથ્થા સંદર્ભની શરતો ડીએ ટીઆર અંગે ઘણા પ્રશ્નો છે. તો ચાલો પ્રશ્નો જવાબ આપણે શોધીએ મિત્રો. તો સંદર્ભની શરતની મંજૂર છે મિત્રો. નવા પગાર પંચ રચના બાદ કેન્દ્ર સરકારના 28 ઓક્ટોબર રોજ સંદર્ભની શરતો મંજૂર હતી અને તે ટીઆર નોટિફિકેશન પણ ગયા મહિને 3 તારીખ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો. તો આ મંજૂરીથી કર્મચારીના જિજ્ઞાસા ઓછી થઈ ગઈ છે, પરંતુ તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા અને 69 લાખ પેન્શન માટે પેન્શન વધારા અંગે કોઈ ચોક્કસ ઉલ્લેખ ન હોવાથી કર્મચારી પરેશાન થઈ ગયા. જો કે પછી સમાચાર આવ્યા કે કર્મચારીના પણ નવા પગાર પંચ હેઠળ સમાન લાભ મળશે મિત્રો. અને મિત્રો, નવા પગાર પંચ અમલીકરણ માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ તારીખ થઈ નથી. સરકાર સ્પષ્ટતા કરી છે કે ભલામણો પ્રાપ્ત થયા પછી અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે. આ માહિતી માટે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદ રજૂ કરી હતી. તેમણે પણ સ્પષ્ટ કહ્યું હતું કે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવશે. આના દેશભરના 11.9 મિલિયન કર્મચારીને ફાયદો થશે. જો કે બદલાવમાં કર્મચારીને અગાઉ કમિશનની જેમ બાકી રકમ મળશે. હાલમાં કર્મચારી મોંઘવારી ભથ્થા અંગે ઘણો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મિત્રો. તો સંદર્ભની શરતો આવેલા નિદર્શો છે. કેન્દ્ર સરકારના કર્મચારી વિવિધ માગણી જવાબનું સંદર્ભ શરતો ટર્મ્સ ઓફ રેફરન્સ લાગુ કરી શકાય છે. તે મુજબ કમિશનના કર્મચારીઓ નવા પગાર પંચ માળખા નવા પગાર મેટ્રિક્સ એક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અહેવાલ કર્મચારી ભાવિ પગાર નક્કી કરશે મિત્રો. તો કર્મચારીના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મો પગાર પંચ મોંઘવારી ભથ્થામાં 8મું સીપીસીમાં ડીએ શું થશે. જો મોંઘવારી ભથ્થું ડીએ શૂન્ય થઈ જશે તો 5મું પગાર પંચે પોતે આનો જવાબ આપી રહ્યું છે. નવા પગાર પંચ મોંઘવારી ભથ્થું શૂન્ય ડીએ કરવામાં આવશે, પણ જ્યાં સુધી નવું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મું પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ડીએ વધારો ચાલુ રહેશે. જે સમયે 8મું પગાર પંચમાં નવા અમલીકરણ જેટલું વિલંબ થશે તે સમયગાળા માટે મોંઘવારી ભથ્થું નવા પગાર પંચ અમલીકરણ પહેલો મૂળ પગાર સમજ થવાની સંભાવના છે મિત્રો. શું ફોર્મ્યુલા ફેરફાર થશે? નવા પગાર પંચ અંગે કર્મચારી માંગ કરી રાજ્ય 3 મહિનાની અંદર લંબાવવામાં આવી ફોર્મ્યુલા ફેરફાર પણ માંગણી છે. જો કે અત્યાર સુધી અપડેટ અનુસાર નવા પગાર પંચ મોંઘવારી ભથ્થા માટે ફક્ત આધાર વર્ષ 2016-20 સુધી બદલી શકાય છે. હાલમાં અન્ય પાસામાં ફેરફાર કોઈ સંકેત નથી. અંતમાં વાત કરીએ લાખો દેશના 50 લાખ કર્મચારીઓ 69 લાખ પેન્શનમાં 7મા પગાર પંચ મુજબ મોંઘવારી રાહત આપવાનું કામ ચાલુ રહ્યું છે. હાલમાં જાન્યુઆરી 2024, જુલાઈ 2025, ડિસેમ્બર 2025 સુધી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ પછી 2027ના મધ્યમાં નવું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે. ત્યાં સુધી કર્મચારી 7મા પગાર પંચ મુજબ પગાર મેટ્રિક્સ લાભ આપવામાં આવશે. સરકાર કર્મચારી લાભ આપવા માટે આ કરી રહી છે. 2027 સુધી મોંઘવારી ભથ્થા રાહત આપ્યા પછી કર્મચારી 2028 નવા પગાર પંચ મેટ્રિક્સ લાભ થશે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ.